ભાવનગર શહેરની સિટી મામલતદારની કચેરીમાં અટકાયતી પગલાંના નામે જે ઉઘરાણું કરવામાં આવતું હતું, જે તોડકાંડ ચલાવવામાં આવી રહ્યો હતો, જેને લઈને નવજીવન ન્યૂઝ દ્વારા ગઈકાલે એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ છે તે નવજીવન ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર છે તે જાગ્યું હતું અને ત્યાં જે ત્રણ જે વહીવટદારો છે, એટલે કે જીતુ, મહેશ અને સંજય નામના જે આઉટસોર્સિંગના જે કર્મચારીઓ હતા, તેમને હવે છે તે છૂટા કરી દેવામાં આવ્યા છે. સાથે જ જે હોમગાર્ડ જવાનો છે, જેમની ઉપર આક્ષેપ લાગ્યા છે કે પૈસાનું ઉઘરાણું કરતા હતા અને તેઓ પણ પોતે છે તે જામીન બનતા હતા, તેવા 5 હોમગાર્ડ જવાનોની ઉપર છે અત્યારે ઇન્ક્વાયરી છે તે બેસાડી દેવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ. ભાવનગર શહેરમાં જાણે ભ્રષ્ટાચારે માજા મૂક્યો હોય, ભાવનગરના કલેક્ટર તંત્રની નીચે જે આવતી કચેરીઓ છે તેમાં ભ્રષ્ટાચાર છે તે ખુલ્લેઆમ થઈ રહ્યો છે, ખદબદી રહ્યો છે. આવી જ એક ફરિયાદ છે તે નવજીવન ન્યૂઝને ગઈકાલે મળી હતી. એક અરજદાર જે છે તેમની દ્વારા, મહિલા દ્વારા નવજીવન ન્યૂઝને માહિતી આપવામાં આવી હતી કે ભાવનગરની સિટી મામલતદારની જે કચેરી છે, હાલમાં અત્યારે ચૂંટણીની મોસમ જે પૂર બહારમાં ખીલી છે, ત્યારે અટકાયતી પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનને ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. 30 બધા લોકોએ છે તે કેસ કરવાના છે, એટલે રોજના 30 અટકાયતી પગલાં ભરવાના છે. રોજના 150 થી 200 જેટલા અટકાયતી પગલાંના કેસો છે તે મામલતદાર ઓફિસમાં આવે છે. આ અટકાયતી કેસોનું જ્યારે જામીન લેવા માટેનું ફોર્મ ભરવાનું હોય છે, એક ફોર્મની માત્ર કિંમત 20 રૂપિયા છે તે ટિકિટ સાથે થતી હોય છે. તેના બદલે જે આ લૂંટારાઓ જે હતા, એટલે કે અહીંયા જે પ્યાદા બની ગયા હતા, પેધી ગયેલા જે લોકો હતા આઉટસોર્સિંગના, તેમાં એક મહેશ નામનો વ્યક્તિ છે તે ગઈકાલે એક ફોર્મના માત્ર છે તે 100 થી 200 રૂપિયા ઉઘરાવતો હતો અને ફોર્મ ભરવાના 200 રૂપિયા અલગથી છે તે ઉઘરાવી રહ્યો હતો. સાથે જ જામીન થવાનું હોય છે, તે જામીન જો કોઈ બહારથી લાવે તો તેના ચલાવવામાં નહોતા આવતા અને પોતાના જે જામીન હોય છે તે જ ચલાવવામાં આવી રહ્યા હતા, તેવા ગંભીર આક્ષેપો લાગ્યા હતા. અને નવજીવન ન્યૂઝ દ્વારા ગઈકાલે તેનો છે તે પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કલેક્ટર તંત્ર છે તે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હતું અને કલેક્ટર તંત્ર જાગ્યું હતું અને આઉટસોર્સિંગના 3 જે કર્મચારીઓ પર જે ગંભીર આક્ષેપ લાગ્યા છે તેમને હવે છે તે છૂટા કરી દેવામાં આવે છે. નવજીવન ન્યૂઝ દ્વારા આ મામલે સિટી મામલતદાર છે બીકે ચાંદલિયા, તેમનું પણ એક નિવેદન લેવામાં આવ્યું છે. શું કહી રહ્યા છે બીકે ચાંદલિયા, સિટી મામલતદાર, તેમને સાંભળો. ગઈકાલે જે મીડિયા દ્વારા અમારા ધ્યાને આવ્યું છે, તો અટકાયતી પગલાં માટે જે કેસ રજૂ કરવામાં આવે છે એમાં સદ્ધર જામીન હોય તો એને માન્ય રાખવામાં આવે છે. જામીન આપવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. એક જે ફોર્મ છે તેના ફોર્મના 200 રૂપિયા લેવામાં આવતા હતા અને ફોર્મ ભરવાના પણ પૈસા લેવામાં આવતા હતા. જામીન માટેનું જે અરજી ફોર્મ છે એ અરજદાર શિક્ષિત હોય તો જાતે પણ ભરી શકે છે એમના માટે, અને જો જાતે ભરી શકતા ન હોય તો પિટિશન રાઇટર પાસે અથવા અન્ય જાણકાર વ્યક્તિ પાસે ભરાવી શકે છે. એમની માટે એ ફોર્મ માટે પિટિશન રાઇટર વ્યાજબી ફી 20 રૂપિયા સુધી લેતા હોય છે. આટલા બધા પૈસા લેવા માટેની કોઈ ફરિયાદ અગાઉ ક્યારેય મળેલી નથી. સાહેબ, આ કર્મચારીઓ પર શું અત્યારે પગલાં ભરવામાં આવ્યા છે? આપના મીડિયા દ્વારા જે કર્મચારી છે એ અમારે ઓફિસના કોઈ પરમાનન્ટ કર્મચારી નથી. આઉટસોર્સ એજન્સી દ્વારા જે અહીંયા કોમ્પ્યુટર ઓપરેટર પટ્ટાવાળા પૂરા પાડવામાં આવે છે, એ આઉટસોર્સ એજન્સીના પટ્ટાવાળા છે. એમની સામે આવો આક્ષેપ ધ્યાને આવેલ છે, એટલે સંબંધિત એજન્સીને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને છૂટા કરવા અને યોગ્ય માણસો અત્રે પૂરા પાડવા જણાવવામાં આવેલ છે. જીતુ, મહેશ અને સંજયને હાલમાં છૂટા કરી દીધા છે. સંબંધિત એજન્સીને છૂટા કરવા જણાવેલ છે. સાહેબ, લોકોને શું કહેવા માંગશો કોઈ આવા ચાર્જ લેતા હોય તો? લોકોને, ભાવનગરના નાગરિકોને અપીલ છે કે તમામ પ્રકારના જે ફોર્મ્સ છે એના નમૂના કચેરીમાં છે, ઉપલબ્ધ છે. જે લોકો જાતે ભરી શકે છે એ જાતે જ ભરે, અને કોઈપણ પ્રકારના અટકાયતી પગલાં હોય એ પોલીસ સ્ટાફ દ્વારા અગાઉ સુલેભંગ કર્યો હોય અને ફરી વખત ન થાય એના માટે લેવામાં આવતા હોય છે, ખાસ કરીને ચૂંટણીના ટાઈમે. તો એ ટાઈમે જે અરજદારશ્રીઓ જામીન તરીકે આવે છે એમના દ્વારા સદ્ધર જામીન અને સારી સામાજિક પ્રતિષ્ઠાવાળા જામીન રજૂ કરવામાં આવે તો અમારા જે સંબંધિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા સ્વીકારવામાં જ આવે છે. જામીન આપવા માટે
અને જામીન માન્ય રાખવા માટે કોઈ પણ પ્રકારની અનધિકૃત રકમ લેવામાં આવતી નથી. આવી કોઈ ફરિયાદ મળી નથી. લોકોને મારી અપીલ છે કે તમામ ફોર્મ્સ છે એમના નમૂના ઉપલબ્ધ છે, તો જાતે ભરે, અથવા તો કોઈ વ્યક્તિ છે અશિક્ષિત છે કે ખ્યાલ આવતો નથી તો પિટિશન રાઇટરને પાસે યોગ્ય પૈસા વ્યાજબી ફી લઈને એ લખાવી શકે છે. અને આ બાબતે કોઈ પણ પ્રકારનો કંઈ પ્રશ્ન હોય તો સંબંધિત અમારા ડેપ્યુટી મામલતદાર અથવા મારો સંપર્ક કરી શકે છે. સાહેબ, આ બાબતે કોઈ તપાસ સોંપવામાં આવી છે કમિટીને? ગઈકાલનો જે બાબત છે એ બાબતે અમારા ઓફિસના જે સિનિયર અધિકારી છે, કર્મચારી છે, એમને તપાસ કરવાનું જણાવ્યું છે. અમે એ બાબતે તપાસ કરીશું અને જે કાંઈ ધ્યાને આવશે એ બાબતે ચોક્કસ પગલાં લઈશું. જો પૈસા લીધા હશે, અત્યારે તો આક્ષેપ છે માત્ર, જો સામે આવે તો કયા પ્રકારના પગલાં તો ભરાય છે? ચોક્કસ પ્રકારની નિયમ પ્રમાણેના પગલાં ભરીશું. થેન્ક યુ. તો આ હતા સિટી મામલતદાર. તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ છે તે અહીંયા નથી ચાલી રહી હતી. તમામના જામીન છે તે અહીંયા લેવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે 3 જે લોકો છે તેમની ઉપર ઇન્ક્વાયરી બેસાડી દેવામાં આવી છે અને હાલમાં આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે. હવે તપાસના નાટક છે તે શરૂ થયા છે. સિટી મામલતદાર કહી રહ્યા છે કે તપાસ થશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેવી તપાસ થાય છે તે તો હવે સમય જ કહેશે. આ મામલે જે હોમગાર્ડ જવાનો ઉપર જે આક્ષેપ લાગ્યા છે કે હોમગાર્ડ જવાનોમાં જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે જવાન છે આનંદ તેમજ જયંતિ નામનો જે વ્યક્તિ છે, સાથે જ બોરતળાવ પોલીસ મથકનો પૃથ્વીરાજસિંહ નામનો વ્યક્તિ છે, તેમજ જે સી ડિવિઝનનો સાગર નામનો વ્યક્તિ છે, ભરતનગર પોલીસ સ્ટેશનનો વિજય નામનો વ્યક્તિ છે, તેમજ બી ડિવિઝન લીંબડિયું જે આવે એટલે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલું છે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન જેને કહેવાય છે, ત્યાં રાજુ અને મીઠાપરા નામનો જે વ્યક્તિઓ છે આ હોમગાર્ડ જવાનો છે. જ્યારે અટકાયતી પગલાં લેવાના હોય છે, જ્યારે પોલીસ સ્ટેશનેથી અહીંયા મામલતદાર કચેરીએ લાવવામાં આવતા હોય છે ત્યારે તેવા પણ આક્ષેપ લાગ્યા છે કે તેઓ પણ તેમની જે લોકો આરોપીઓ હોય છે તેમની પાસેથી 100, 200, 500, 1000 રૂપિયા છે તે લેતા હતા. સાથે જ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે હોમગાર્ડ જવાનો છે તેમની ઉપર પણ ગંભીર આરોપ લાગી રહ્યા છે કે જ્યારે તેમને છે તે જામીન લેવા માટે અહીંયા લાવતા હોય છે અટકાયતી પગલાંના, ત્યારે રસ્તામાં જ તેઓ છે તે કાગળિયા ફાડી નાખે છે અને એક વ્યક્તિ પાસેથી 1500 થી 2000 રૂપિયા ઉઘરાવે છે. આમ ગંભીર ઘટના છે તે બહાર પાડવામાં આવી હતી. લોકોએ પણ આની નોંધ લીધી હતી અને લોકોએ કોમેન્ટમાં પણ જણાવ્યું છે કે અમારી સાથે પણ આવો બનાવ બન્યો છે. ગઈકાલે પુરાવા સાથે નાયબ મામલતદાર જે બુધેશભાઈ છે તેમની હાજરીમાં છે કર્મચારી મહેશ સ્વીકારી રહ્યો હતો કે હા મેં પૈસા લીધા છે. એક મહિલા કહી રહી હતી કે 200 રૂપિયા મારી પાસે લીધા છે, પરંતુ નાયબ મામલતદાર છે તે કહી રહ્યા હતા કે અમે તપાસ કરશું. કેવી તપાસ થશે તે તો હવે આવનારો સમય જ કહેશે. આ મામલે જે એક હોમગાર્ડ કમાન્ડન્ટ છે શંભુસિંહ સરવૈયા, તેમનું પણ ટેલિફોનિક સંપર્ક કરીને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. શું કહી રહ્યા છે હોમગાર્ડ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા તેને સાંભળો. શંભુસિંહભાઈ નમસ્કાર, હું યશપાલસિંહ ચૌહાણ વાત કરું છું નવજીવન ન્યૂઝમાંથી. કેમ છો? મજામાં. નમસ્કાર. અચ્છા શંભુસિંહભાઈ, ગઈકાલે હોમગાર્ડના જે જવાનોનો કથિત રીતે જે ભાગતા હોય તેવો વિડીયો છે તે સામે આવ્યો છે. ખાસ કરીને નવજીવન ન્યૂઝ દ્વારા ગઈકાલે સિટી મામલતદારની કચેરી ખાતે છે ત્યાં જઈને વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે તેવું સામે આવ્યું હતું કે હોમગાર્ડના જવાનો છે તે ભાગી રહ્યા હતા અને તેવી પણ ચર્ચા ચાલે છે કે દરેક જે પોલીસ સ્ટેશન છે, માની લ્યો કે નીલમબાગ પોલીસ સ્ટેશન છે તો ત્યાં એક આનંદ અને જયંતિ નામનો વ્યક્તિ છે, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એક પુષ્પરાજસિંહ નામના વ્યક્તિ છે, સી ડિવિઝન પોલીસ સ્ટેશન હોય તો સાગર છે, ભરતનગર પોલીસ સ્ટેશનમાં વિજય છે અને બી ડિવિઝનમાં રાજુ અને એક મીઠાપરા નામના વ્યક્તિ છે. તેમની સામે ખાસ કરીને આક્ષેપો લાગી રહ્યા છે કે જ્યારે અટકાયતી પગલાં લેવાના હોય છે તેઓ પોલીસ સ્ટેશને આરોપીને લઈ જતા હોય છે, તેમની પાસેથી પૈસા લેતા હોય છે, તેઓ પોતે જ જામીન બનતા હોય છે. તે મામલે શું વિગત આપની પાસે આવી છે? પહેલા તો હું નવજીવન ન્યૂઝનો આભાર માનીશ કે અમારા દળની અંદર રસ રાખીને આવું થોડું ધ્યાને મૂક્યું છે. હવે હાલમાં આપનો વિડીયો ને દોડતા પણ જોયા છે મેં. બરાબર. એટલે હાલમાં આપણે તપાસ સમિતિ 2 SO સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ અને સ્ટાફ ઓફિસર PRO બંનેને આપણે તપાસ સમિતિ નિમી દીધી છે. એમાં જે કોઈ દોષિત ટૂંકમાં ઠેરશે એમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓકે. પ્રાથમિક તપાસમાં આપના ધ્યાનમાં કોઈ વિગત આવી છે? ના, હજી પ્રાથમિક તપાસમાં વિગત ધ્યાને નથી આવી. ઓકે. આપના જે નવજીવન છે એમાં મેં જોયું કે હોમગાર્ડ જવાન પણ દોડતા જોવા મળે છે. એટલે હાલમાં આપણે તપાસ સમિતિ, કારણ કે પૂરી તપાસ કર્યા વિના તો કઈ ખ્યાલ નહીં આવે. પૂરી તપાસ કરી અને જે કોઈ દોષિત છે એને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બરાબર. ખાસ કરીને શંભુસિંહભાઈ તેવી પણ વાત આવી છે કે આ જે હોમગાર્ડ જવાનો છે તે લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યા છે. ના, એટલે એમાં એવું હોય છે, અમારે રોટેશન હોય છે.
ઓકે. કે અમુક સમયે માનો કે બી ડિવિઝન ના જવાનો છે એ એમાં ડ્યુટી કરે, એના છે એ સી માં જવાનો ડ્યુટી કરે છે, એમ રોટેશન મુજબ જ ડ્યુટી કરવામાં આવતી હોય છે. પણ છતાં હું જે કાંઈ છે એ પૂરી તપાસ કરી અને કડક કાર્યવાહી થાય એવી મારી પણ ઈચ્છા છે. બરાબર. શંભુસિંહભાઈ, આપે જે તપાસ સમિતિની વાત કરી, કેટલા દિવસમાં આ અહેવાલ તમને રિપોર્ટ સુપરત કરશે? હવે ઈ 7 દિવસનું કીધું છે આપણે કે 7 દિવસની અંદર, ટૂંકમાં વહેલામાં વહેલી તકે થાય, મોડા મોડું 7 દિવસની અંદર આપણી પાસે રિપોર્ટ આવી જશે. જો આ જે આક્ષેપો લાગી રહ્યા છે તેમાં સત્યતા હશે તો કયા પ્રકારના પગલા છે તે જવાનો સામે લેવાઈ શકે? આ છે ને એક વોલેન્ટિયર દળ છે, જે ટૂંકમાં સેવાકીય દળ છે, નિષ્કામ સેવાનું દળ હોય છે, જેમને ખાકી પહેરવાનો અથવા તેનો શોખ હોય એ લોકો જ આમાં આવતા હોય છે. એટલે એમાં કોઈ કાયમી નોકરી કે એવું હોતું નથી, પરંતુ એમની પરેડ ફરજ મોકૂફ પણ કરી શકાય. જો કડકમાં કડક કાર્યવાહીમાં દળમાંથી રિમૂવ પણ કરી શકાય. ઓકે. અને અત્યારે શું પગલા લેવામાં આવ્યા છે પ્રાથમિક? હાલમાં તપાસ સમિતિ નિમી છે, એમાં જ્યાં સુધી તપાસ ના પૂરી થાય અથવા તો આગળના આપણે સૂચના ન મળે ત્યાં સુધી એમને પરેડ ફરજ મોકૂફ તો કર્યા જ છે. ઓકે, પરેડ ફરજ મોકૂફ. જી. ઓકે. અને કેટલા એવા જવાનો હોય? એવા 5 જવાનો છે જેને પરેડ ફરજ મોકૂફ કર્યા છે. ઓકે. 1-2 જવાનો કદાચ નામ નથી આવ્યા, પણ એ વિડીયોમાં જોઈને પણ નામ એડ કરવામાં આવશે. અચ્છા શંભુસિંહભાઈ, એક તેવી પણ વાત ચાલે છે અત્યારે કે ભરતનગર જે પોલીસ સ્ટેશનના એક જવાન હતા, જે હોમગાર્ડના જે જવાન છે મહિલા, તેમનો એક ઓડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ અત્યારે તેઓ ડી ડિવિઝન ખાતે ફરજ બજાવે છે. તેવા પણ તેમની સામે આક્ષેપ લાગે છે કે જયારે અટકાયતી પગલા માટે મામલતદાર ઓફિસે લઈ જતા હોય છે ત્યારે રસ્તામાં તેઓ કાગળ ફાડી નાખે છે ને કોઈ પૈસાનો વ્યવહાર કરતા હોય છે. તે ઘટના સાચી છે? તેવી કોઈ વિગત આવી છે આપણા ધ્યાન? એવું મારા ધ્યાને નથી આવી. ઓકે. એવી કોઈ વિગત મારા ધ્યાને હજી આવી નથી. ઓકે. અને આપનું પૂરું નામ અને હોદ્દો જણાવશો? ભાવનગર જિલ્લા કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા. જી. ઓકે. જો આમાં તપાસમાં કઈ બહાર આવે તો અમને ખાસ જણાવજો. જી જણાવીશ. ઓકે શંભુસિંહભાઈ, થેન્ક યુ. હા. તો આ હતા હોમગાર્ડ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા. તેમણે કહ્યું છે કે નવજીવન ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે તેની અમે ગંભીર નોંધ લીધી છે અને અમારા જે કર્મચારીઓ છે 5 હોમગાર્ડ કર્મચારીઓ તેમને અત્યારે અમે છે તે સાઈડ પોસ્ટિંગમાં છે તે મૂકી દીધા છે અને તપાસ છે તે બેસાડી દીધી છે. 7 દિવસમાં રિપોર્ટ આવી જાય બાદ અમે તેની ઉપર પગલાં ભરીશું. જોવું રહ્યું કેવા પગલાં તેમની ઉપર ભરવામાં આવે છે. હજુ થોડા દિવસ પહેલા જ ભાવનગરના જે કલેક્ટર છે મનીષકુમાર બંસલ, તેમની કલેક્ટર કચેરીમાં તેમની નીચે જે એસડીએમ હતા, પ્રાંત અધિકારી હતા પ્રતિભા દહિયા, તેમનો જે ડ્રાઈવર હતો મોમીન, તેનો કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયો હતો કે 14 લાખ રૂપિયાની લાંચ છે તે અશાંત ધારામાં આવતા જે મકાન છે તેને મંજૂરી આપવામાં તે લઈ રહ્યો છે. અને બીજો આ બનાવ છે તે હવે કલેક્ટર તાબામાં જે આવતો જે સિટી મામલતદાર કચેરી છે તેનો બહાર આવી રહ્યો છે. ત્યારે પણ નવજીવન ન્યૂઝ કહી રહ્યું હતું કે ભાવનગરની કલેક્ટર ઓફિસમાં ભ્રષ્ટાચાર છે તે ખદબદી રહ્યો છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવી રહ્યો છે. કોઈ રોકવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. જો સરકારી કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરવો હોય તો ભાવનગરની કલેક્ટર કચેરી છે તે સ્વર્ગ સમાન બની છે, કારણ કે અહીંયા કોઈ રોકવા વાળું નથી અને કોઈ ટોકવા વાળું નથી. કારણ કે આ જે મલાઈદાર જે પોસ્ટ હોય છે ત્યાંથી જે મલાઈ આવતી હોય છે તે નીચેથી લઈને ઉપર સુધી તમામ સુધી જતું હોય છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આજે પણ ભાવનગરની જ્યારે અમે મામલતદાર કચેરીમાં આવ્યા હતા, જે ટેબલ ઉપર વહીવટ થતા હતા તે દ્રશ્યમાન તમે ટેબલમાં જોઈ રહ્યા છો. તે ટેબલ અત્યારે સુમસાન ભાસી રહ્યું છે. સાંજના સમયે લોકો પણ અહીંયા જે ફૂલ છે તે માહોલ છે તે જામ્યો હતો અને અટકાયતી પગલાના જે ભરવામાં આવ્યા હતા તેમાં અનેક લોકોને આજે અહીંયા લાવવામાં આવ્યા હતા. નવજીવન ન્યૂઝ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર માઇકમાં તેમનો અવાજ નથી આવી શક્યો એટલે આજે અમે તમને તે બતાવી નથી શક્યા. આવતીકાલે નવજીવન ન્યૂઝ છે તે તમામ અહેવાલ પ્રસારિત કરશે અને કેટલો ભ્રષ્ટાચાર સિટી મામલતદારની કચેરીમાં ચાલી રહ્યો છે તે પણ ભ્રષ્ટાચાર તેનો જો કોઈ થતો હશે, તમારી સાથે પણ આવો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય, ભ્રષ્ટાચારના નાણાં લીધા હોય તો નવજીવન ન્યૂઝમાં તમે કોમેન્ટ કરીને અમને જણાવજો. તમારી જે વાચા છે, તમારી સાથે જે અન્યાય થયો છે તેને અમે વાચા આપીશું. જોયું રહ્યું કે અહીંયા જે હવે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે તેમાં તપાસનું માત્ર નાટક થાય છે કે પછી ઘીના ઠામમાં ઘી પડે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે ગઈકાલે 1,000 રૂપિયા જે લઈને જે લોકો પાસે કામ થતા હતા, આજે અમે જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી હતી ત્યારે લોકો દ્વારા માત્ર 30 રૂપિયામાં લોકોના કામ થઈ રહ્યા છે અને નવજીવન ન્યૂઝની કાર્યવાહીને પણ લોકોએ છે તે બિરદાવી હતી. પાછળ જે લોકોને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ફોર્મ ભરવાનો હોય કે સ્ટેમ્પ વેન્ડર હોય તે લોકો દ્વારા અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા
પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેમ્પ વેન્ડરો દ્વારા પણ અનેક ફરિયાદો કરવામાં આવી હતી કે ગેરકાયદેસર રીતે સિટી મામલતદારની કચેરીમાં ફોર્મ ભરાઈ રહ્યા છે, તેનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ અધિકારીઓએ ત્યારે પણ આંખ આડા કાન કર્યા હતા અને ભ્રષ્ટાચારને જાણે ખુલ્લો દોર આપી રહ્યા હોય તેવો માહોલ છે તે સર્જાયો હતો. જોવું રહ્યું ભાવનગરના કલેક્ટર મનીષકુમાર બંસલ પોતાની ઘોર નિંદ્રામાંથી હવે ક્યારે જાગે છે, ભાવનગરનું એસીબી તંત્ર પોતાની ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગે છે, ભાવનગરમાં એસીબીના જે ડીવાયએસપી બેસે છે, એસીબીના પીઆઈ બેસે છે, શું આટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકોને ખબર પડે છે, મીડિયાને ખબર પડે છે, તો એસીબીના તંત્રને નહીં ખબર પડતી હોય કે સિટી મામલતદારની કચેરીમાં આટલો મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કે પછી આ સમગ્ર ઘટના છે તેમાં મિલ બાટ કે ખાઓ આવો સબ સાથ મિલ કે ખાઓ તેવો ઘાટ છે તે સર્જાયો છે. એસીબીના ઉચ્ચ અધિકારીઓએ પણ સંજ્ઞાન લેવું પડશે કે કચેરીઓમાં, સરકારી કચેરીઓમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે તેને કાબૂમાં લેવો ખૂબ જ જરૂરી છે. અન્યથા નાના માણસો છે, જે લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, તેને આ સરકારી બાબુઓ છે તે કોરે કોરા ખાઈ જશે અને ભ્રષ્ટાચારનો ભરડો છે તે ક્યારેય બંધ નહીં થાય. જોવું રહ્યું કેવા પગલાં છે હવે લોકો દ્વારા લેવામાં આવે છે સરકારી તંત્ર દ્વારા, તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.